ડીસા સાંઈબાબા મંદિર ખાતે આદિવાસી ભીલ એકતા સંગઠન દ્વારા બેઠક યોજાઈ સરકાર સામે આંદોલનનું રણશીંગું ફૂંક્યું। ડીસા સાંઈબાબા મંદિર ખાતે આદિવાસી ભીલ એકતા સંગઠનની બેઠક યોજાઈ સરકાર સામે આંદોલનનું રણશીંગું ફૂંક્યું। આજરોજ ડીસા સાંઈબાબા મંદિર ખાતે આદિવાસી ભીલ સમાજ એકતા સંગઠન બનાસકાંઠાની બેઠક યોજાઈ હતી, જેમાં આજે બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ અને માજીરાણા ભીલ સમાજમાં જાતિ અંગેના શિક્ષણના દાખલા પ્રમાણપત્ર લેવામાં પડતી મુશ્કેલીઓ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આદિવાસી સમાજના દીકરા દીકરીઓને શિક્ષણ માટે પડતી મુશ્કેલીને દૂર કરવા માટે સંગઠન દ્વારા તૈયારીઓ દર્શાવી હતી। આદિવાસી સમાજના દીકરા દીકરીઓ માટે સરકારી કચેરીમાં 1950ના પુરાવા માંગવામાં આવે છે અને ભીલ સમાજને જાતિ અંગેના દાખલા અને પ્રમાણપત્ર મળતા નથી, જેને લઈ સુધારા વધારા કરવા માટે સરકાર રજૂઆત કરવામાં આવી હતી। જ્યારે આજે 9/6/2024ને રવિવારના રોજ એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીસા સાંઈબાબા મંદિરની બગીચામાં યોજાયેલ બેઠકમાં જાતિ અંગેના દાખલામાં અડચણરૂપ બનતા તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ સરકાર સામે આંદોલનનું રણશીંગું ફૂંક્યું। જ્યારે સૌપ્રથમ આદિવાસી ભીલ એકતા સંગઠન દ્વારા એકવાર આવેદનપત્ર આપી સરકારમાં રજૂઆત કરવામાં આવશે અને આવેદનપત્ર તારીખ 10/6/2024ને સોમવારના રોજ કલેક્ટર શ્રી અને નાયબ કલેક્ટરને આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે તમામ મુદ્દાઓની ચર્ચા કર્યા બાદ ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવશે। સરકાર દ્વારા આદિવાસી સમાજના દીકરા દીકરીઓને શિક્ષણ પડતી મુશ્કેલીઓને દૂર કરવામાં આવી નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ તૈયારી દર્શાવી। બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાના ગામડામાંથી આજે ભીલ સમાજના આગેવાન, વડીલ, નવયુવાન મિત્રો તેમજ બહેનોએ સમાજ ઉપયોગી મીટિંગમાં હાજરી આપી। આદિવાસી ભીલ સમાજ એકતા સંગઠન બનાસકાંઠા પ્રમુખ શ્રી રમેશભાઈ અમરાજી રાણાએ ઉપસ્થિત સમાજ આગેવાનો અને હોદ્દેદારો સહિત યુવાનોનો આભાર વ્યક્ત કર્યો। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। ઓકે, આજે અમારા બિરસા મુંડા ગણાતા એવા જે અમારા ભગવાન આદિવાસીઓના એની પૂર્ણતિથિ 50મી પૂર્ણતિથિ છે, એના અનુસંધાનમાં લઈ અને અહીંયા અમે આદિવાસી સમાજના ભાઈઓ ભેળા થયા છીએ। ભેળા થઈ અને અમારો એક પડતર પ્રશ્ન છે કે જે જાતિ અંગેના પ્રમાણપત્ર લેવામાં પડતી મુશ્કેલીઓને લઈને મુશ્કેલીઓ એવી પડી રહ્યા છે કે અમારા છોકરાઓ છોકરીઓ જે વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરવામાં જાતિ પ્રમાણપત્ર લેવામાં ખૂબ મોટી મુશ્કેલી, જે સરકાર અમારા પાસે 1950નો પુરાવો માગવામાં આવે છે, એ 1950નો પુરાવો અમારી સમાજ જોડે મોટાભાગના લોકો જોડે છે જ નહીં, કે જે આમના આવો પુરાવો આ દિવસ સુધી કોઈ અન્ય જાતિ જોડે માગવામાં નથી આવતો, એક આદિવાસી સમાજ જોડે જ માગવામાં આવે છે। એટલે હું સરકારને પણ એવું કહેવા માગું છું કે બક્ષીપંચમાં છે એમને પણ અનામતનો લાભ મળી રહ્યો છે અને એમના જોડે 1978નો પુરાવો માગવામાં આવે છે અને એ પુરાવો આદિવાસીને પણ માન્ય એવો પુરાવો ગણવામાં આવે એવું અમારું માનવું છે। અને બીજી વાત એવી છે કે સરકાર જે આદિવાસીઓની 73 એની જમીન જે પ્રતિબંધ કરેલી જગ્યાઓ છે, હવે એ પુરાવો પણ અમે આપી રહ્યા છીએ, એ પુરાવો પણ માન્ય ગણતી નથી। એટલે અમારે સરકારને એ જ કહેવાનું થાય છે કે જો આ પુરાવો તમે 73 એની નિયંત્રણવાળી જગ્યાઓ, અમે આદિવાસી ભીલ સમાજના વ્યક્તિઓ છીએ અને જો આ પુરાવો તમે અમારો માનવામાં નથી આવતા તો અન્ય એનાથી વધારે અમારી જોડે કોઈ પુરાવો છે નહીં। તમે કઈ કઈ જગ્યાએ રજૂઆત કરશો? રજૂઆત કરવામાં તો દેખો, જ્યાં અમારી જાતિ પ્રમાણપત્ર લેવાના થતા જે કચેરીઓ કે જેવી મામલેદાર, ડેપ્યુટી કલેક્ટર, સરકારમાં આદિજાતિ મંત્રી અને મુખ્યમંત્રી શ્રી ને જે કમિટી છે ગાંધીનગર, બરાબર, આદિજાતિ બિરસા મુંડા ભવન, એ લોકો જે એક બેન જે ત્યાં કમિશનર તરીકે જે બેન નીનામા બેન જે છે એ અમારા આદિવાસી ભાઈઓને જે ખૂબ જ મોટી તકલીફ એ બેન કરી રહ્યા છે, એ કમિટીના અધ્યક્ષ છે। ગુજરાતમાં જે આદિજાતિ કમિટીની અધ્યક્ષ તરીકે એ બેનનું નિમણૂક થયેલું છે, એ બેન અમારા સમાજના વિદ્યાર્થીઓ જોડે ખૂબ જ અન્યાય કરી રહ્યા છે અને એ લડાઈ લઈને અમે આ લડત ચાલુ કરી છે અને એનું પરિણામ સરકારને અમને એનો જવાબ આપવો પડશે। બસ અમારી આદિજાતિના બિરસા મુંડાજીનો પુણ્યતિથિ દિવસ છે અને અમારા સમાજમાં આદિવાસી અને છોકરાઓને અભ્યાસમાં તેમજ સરકારી નોકરીઓમાં જે સરકારશ્રીએ જે દાખલાના પુરાવા 1950ના માગેલ છે તે યોગ્ય નથી અને અમારા જે બીજી જ્ઞાતિવાળાને 1978ના પુરાવા રજૂ કરવાનું કહે છે અને અમારા આદિવાસીઓને 1950ના કહે છે તે માટે યોગ્ય કરે સરકાર, એના માટે અમે મિટિંગ મોટી કરી હતી, બરાબર।